તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 માં આપણે સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 12 જોઈએ। 7 મીટર ઊંચી એક ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અને ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ 45 છે, તો ટાવરની ઊંચાઈ મેળવો। 7 મીટર ઊંચી ઇમારત આપી છે, તો સૌપ્રથમ આપણે 7 મીટર ઊંચી એક ઇમારત દોરી નાખીએ। હવે વિદ્યાર્થી મિત્રો, અને એક કેબલ ટાવર છે, તો અહીંથી દોરી આપણે એક કેબલ ટાવર, લખીએ કેબલ ટાવર। હવે પછી ટોચના ઉચ્છેદ કોણનો માપ, અહીંથી ટોચના ઉચ્છેદ કોણનો માપ આપેલું છે આપણને 60, તો અહીંથી લખીએ આપણે આ 60 આપેલું છે। અને ટાવરના તળિયાનો અવછેદ કોણ, ટાવરના તળિયાથી અવછેદ કોણ એટલે ઉપરની સાઈડ, આ સાથે બનતો ખૂણાનું માપ આપેલું છે 45, તો ટાવરની ઊંચાઈ મેળવો એટલે ખરેખર આપણે આ મેળવવાનું છે। નામ આપી દઈએ, નામકરણ કરી નાખીએ A, B, C, અને આને જોડી દઈએ, અને આને લઈ લઈએ D, અને લઈ લઈએ E। હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાવરની ઊંચાઈ મેળવવાની કીધી છે। આ 7 મીટર છે, તો આ પણ કેટલું થશે 7 મીટર, અહીંથી લઈને અહીં સુધીનું માપ આ પણ કેટલું થશે 7। અને વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઉચ્છેદ કોણ આપેલો છે એ યુગ્મ કોણ લઈ લેશું, એટલે આ ખૂણો બનશે 45 નો। હવે વિદ્યાર્થી મિત્રો, તમે નજર નાખશો કે ત્રિકોણ ED અને C માં જોઈએ આપણે, ત્રિકોણ EDC માં, તો તમે જોશો EDC માં સામેની બાજુ અને પાસેની બાજુ લઈએ, તો સામેની બાજુ અને પાસેની બાજુ વાળું વિધેય છે tan, તો tan આપણી પાસે 45 નો ખૂણો છે, એટલે 45 બરાબર સામેની બાજુ ED અને પાસેની બાજુ છે એ DC। tan 45 ની કિંમત આવશે 1, તો અહીં લખીએ 1, અને ED ની કિંમત આપણી પાસે છે 7, ને નીચે આવશે DC ને અહીંયા જવા દઈએ તો DC બરાબર આપણને મળશે 7 મીટર। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ માપ અને આ માપ સરખું છે, તો આપણે EB બરાબર કેટલું લખી શકીએ 7 મીટર લખી શકીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને x ધારી લઈએ। હવે tan 60 લઈએ, કારણ કે સામેની બાજુ અને પાસેની બાજુ આપણી પાસે છે એ પ્રમાણે, તો લખીએ ત્રિકોણ AB અને E માં, તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો AB માં સામેની બાજુ tan 60 માટે વિધેય માટે લઈ લઈએ, અને સામેની બાજુ છે અહીંયા AB, તો લખીએ AB, અને આ બાજુ છે EB, તો લખીએ EB। tan 60 ની કિંમત આવશે વર્ગમૂળમાં 3, અને AB બરાબર આપણે ધારેલું છે x, તો અહીં લખી નાખીએ x, અને EB નું માપ હમણાં આપણે લખ્યું હતું 7, તો અહીં લખીએ 7। હવે આને અહીંયા જવા દો એટલે 7 વર્ગમૂળમાં 3 બરાબર x, આ આપણને મળશે x નું માપ। હવે તો આપણને વિદ્યાર્થી મિત્રો પૂછ્યું છે ટાવરની ઊંચાઈ, તો ખરેખર A થી C માપ આપણે મેળવવાનું છે, તો અહીં લખું છું AC માપ। AC માપમાં AB વત્તા BC માપ આવે છે, AB વત્તા BC માપ આવે છે, તો AB નું માપ તમે જોશો તો આપણે x ધારેલું છે, તો x ની કિંમત આપણને મળેલી છે, તો અહીં લખી નાખીએ 7 વર્ગમૂળ 3, અને BC છે એ માપ 7 છે, તો અહીં લખી નાખીએ 7, તો અહીં બંનેમાં 7 કોમન નીકળે એમ છે, સામાન્ય નીકળી જશે, તો અંદર અહીંયા 3 વર્ગમૂળ 3 વધશે ને અહીંયા કાંઈ ન વધે એટલે 1 વધે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ટાવરની ઊંચાઈ મળી ગઈ છે, તો અહીં લખી નાખીએ ટાવરની ઊંચાઈ 7 વર્ગમૂળમાં 3 વત્તા 1 છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 13 જોશું આગળનો।